એટલે આપણી પાસે ટર્મિનોલોજીનો ભંડાર છે, ખબર ન પડતી હોય તો ઇડિયોપેથિક લખી નાખો, ડાઉટફુલ હોય તો ઇક્વિવોકલ લખી નાખો, અને આપણા રસનું ન હોય તો અનરિમાર્કેબલ. અને જે પેન કન્ટિન્યુઅસ રહે, રિફ્રેક્ટરી હોય, એના માટે કહી દો ફંક્શનલ પેન અને મોકલી દો. સો અને આઈ થિંક PSY તો આપણે બધાએ બહુ અવારનવાર લખેલી ટર્મ છે, પણ આવા જ એક PSY પેશન્ટનું મારે તમને એક પ્રસંગ કહેવો છે કે એક પેશન્ટ એક્યુટ એબ્ડોમિનલ પેઇન સાથે આવ્યું, સિવિયર દુખાવો, એન્ડ એવરીથિંગ વોઝ નોર્મલ, સોનોગ્રાફી, CT, એવરીથિંગ વોઝ નોર્મલ. વોલન્ટરી ગાર્ડ કરે પણ રેસ્ટ વોઝ નોર્મલ. એટલે આપણે પૂછીએ કે શું ખાધું તું? એટલે કે સાહેબ હું બિલાડી ગળી ગયો, હું બિલાડી ગળી ગયો. એટલે એના રિલેટિવ્સને પણ એમ થાય કે સાહેબ આનું થોડું ચસકી ગયું છે, આપણે એને સમજાવીએ કે એમ બિલાડી ન ગળાય, તો કે ના પણ હું ગળી ગયો એટલે જ મને પેટમાં દુખે છે. પછી સગા એને ઘરે લઈ ગયા, ખૂબ સમજાયો તો એનું એબ્ડોમિનલ પેઇન મટે નહીં. એટલે પછી એને સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા. સાયકેટ્રિસ્ટે કાઉન્સેલિંગ કર્યું, મેડિસિન આપી, OCDની, SSRIs, બહુ બધું, પણ એનું પેઇન રિલીવ ન થયું. અને પછી એના રિલેટિવ્સ, હવે આમાં કેવું હોય કે સામાન્ય રીતે બધા પ્રશ્નોનો ઉકેલ સર્જન પાસે હોય એવું એ માનતા હોય. એટલે સર્જને કીધું કે આઈ વિલ ડુ ધ જોબ, એનું પેન હું મટાડી દઈશ. એ કે આપણે લેપ્રોટોમી કરી નાખીએ. તો કે એમ નહીં, આપણે એવું કરીએ કે પેશન્ટને કહેવાનું કે જો તું બિલાડી ગળી ગયો છે, તારી વાત માની લીધી, સાચી, ચલો આપણે એને OTમાં લઈ જઈએ, સેડેશન આપીએ, આપણે બિલાડી કાઢી નાખી છે એમ કરીને પેશન્ટને બહાર લઈ લઈએ. તો સાયકોલોજીકલ જે એની છે એની ટ્રીટમેન્ટ આપણે પણ સાયકોલોજીકલી જ કરીએ ને એમ. અને રિલેટિવને આ વાત સાચી લાગી કે આ બરાબર છે, લોજિક તો સાચું છે, અને OTમાં લઈ ગયા, થોડું સેડેશન આપ્યું, પછી બહાર લાવ્યા, અને જ્યારે પેશન્ટ કોન્શિયસ થયું ત્યારે સર્જને કીધું કે તારી વાત સાચી હતી, તું બિલાડી ગળી ગયો તો પણ અમે ઓપરેશન કરીને બિલાડી કાઢી નાખી છે, આ રે બિલાડી, એમ કરીને બિલાડી બતાવી. તો કે આ તો કાળી છે. હું જે ગળી ગયો તો એ તો ધોળી હતી. એટલે દરેક તબક્કે આપણા જીવનમાં એવું કંઈક આવતું હોય કે આપણને એમ થાય કાં તો પેશન્ટ છોડી દઈએ, કાં તો પ્રોફેશન છોડી દઈએ. પણ આ હમણાં સાહેબે વાત કરી, બહુ સાચી વાત છે કે ડૉક્ટર્સની એવરેજ લાઈફ સ્પાન 10 years ઓછું થઈ ગયું છે. એવા 2 સ્ટડીઝ છે, કારણ કે આપણે તો એવિડન્સ બેઝડ મેડિસિનનો જમાનો છે, તો આપણે તો એવિડન્સ સિવાય કંઈ, મતલબ આપણું આયુષ્ય ઘટી ગયું છે એ સમજવા માટે હવે આપણે સાબિતી જોઈએ છે. તો એમાંથી હવે તો માનો કે એમાંથી એક પેપર ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયો છે. મતલબ ઓપ્થેમવાળાએ રિસર્ચ કર્યું કે તમારું આયુષ્ય ઘટી ગયું છે. એટલે પણ એનું મુખ્ય કારણ આમ તો ઘણા બધા છે, પણ મુખ્ય કારણ સ્ટ્રેસ છે. અને સ્ટ્રેસ એટલા માટે બિકોઝ આપણે એવા પ્રોફેશન સાથે જોડાયેલા છીએ કે જ્યાં રિઝલ્ટ આપવું જરૂરી છે. ઇફ યુ આસ્ક મી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોફેશન એન્ડ પેશન, તો હું કહીશ કે આપણું પ્રોફેશન છે એ રિઝલ્ટ બેઝડ હોય છે, મતલબ એ રિઝલ્ટ ઉપર જ ચાલે છે. અને જ્યારે રિઝલ્ટ આપવાનું કમ્પલસરી બની જાય, એવરી ટાઈમ યુ હેવ ટુ ડિલિવર, ત્યારે સ્ટ્રેસ જનરેટ થાય છે. કારણ કે વી આર બાઉન્ડ, ભલે તમે ગવર્મેન્ટમાં હો કે તમે ફ્રીમાં કરતા હો કે કાર્ડમાં કરતા હો, અલ્ટિમેટલી તમારે પેશન્ટને સાજું તો કરવું પડશે ને. સો રિઝલ્ટ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રેસ. તો એ માટે આપણા જીવનમાં, કારણ કે હું એમ તો ન કહી શકું કે ભાઈ મેં TRP કરી નાખ્યું, મને બહુ મજા આવી, તું જઈ શકે, તું વોઇડ ના કર, મને તો મજા આવી ને. સો ઇટ ઇઝ નોટ પર્સનલ પ્લેઝર, ઇટ ઇઝ દેટ આપણે કોઈકની સાથે જોડાયેલા છીએ જેને આપણે સંતોષ આપવો જોઈએ, સ્વાસ્થ્ય આપવું પડે છે, અને એ આપણા ઉપર ઘણું બધું સ્ટ્રેસ ક્રિએટ કરે છે. માટે તો સ્ટ્રેસનો એન્ટીડોટ એક જ છે કે આપણા જીવનમાં કોઈ એક એવી એક્ટિવિટી હોવી જોઈએ કે જે રિઝલ્ટ મેટર ન કરતું હોય, કે જેમાં પરિણામ કોઈ પણ આવે એનાથી આપણને સ્ટ્રેસ નથી આવતું. અને માટે એ કોઈ પણ પેશન, બેઝિકલી તમે જુઓ ને તો પેશન
શબ્દ તો સેક્સ પરથી આવેલો છે કે ઇટ ઇઝ અ ઇન્ટેન્સ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ, એન્જોયમેન્ટ એન્ડ એન્થુઝિયાઝમ ટુ ડૂ સમથિંગ. એમાં રિઝલ્ટ મહત્વનું નથી. હા, ક્યારેક આવી જતું એ અલગ વસ્તુ છે, પણ પેશન એટલે તમે જે પ્રવૃત્તિ પૂરા ખંત સાથે કરો છો કારણ કે તમને એમાં મજા આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા વર્લ્ડ કપ હાર્યું પછી તમે હજી આઈપીએલ જુઓ છો, ટ્રેવિસ હર્ટ મારે છે, જો આનંદ કરતા હો તો ક્રિકેટ તમારું પેશન છે. તમને રિઝલ્ટ સાથે કંઈ પડી નથી. સો આપણા દરેકના લાઈફમાં આઈ ફીલ કે એક એવું પરિબળ હોવું જોઈએ, એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે જ્યાં રિઝલ્ટ કંઈ પણ આવે એનાથી આપણને ફેર ન પડે, કારણ કે આપણની પ્રોસેસમાં મજા આવે છે, આપણની પ્રક્રિયામાં મજા આવે છે. અને હું લેખન સાથે ટકી રહ્યો છું એનું કારણ જ આ છે, કારણ કે મારા પુસ્તકો એ બીજાને ફાયદો તો પછી કરતા હશે, પણ સૌથી પહેલાં મને સંતોષ આપે છે, એ મને સભર કરે છે. તો મારા માટે એ મારી પેશન છે. પણ આપણું મુખ્ય દુઃખ ક્યાં છે ડૉક્ટર્સનું? હું એના માટે વનાઇટિસ સિન્ડ્રોમ વાપરું છું. વનઆઇટિસ, જેમ કે આપણે દરેક પાછળ આઇટિસ લગાડીએ, જેમ કે એપેન્ડિસાઇટિસ. તો એના પરથી મને યાદ આવ્યું કે અમારે સર્જન સાથે એવું થયું કે ફોન આવ્યો કે સર, મારી વાઈફને સિવિયર પેઇન છે રાઈટ સાઈડ અને એપેન્ડિસાઇટિસ હોય એવું લાગે છે. યુએસજી કરાવી લીધું, બધું કર્યું, તો ડૉક્ટર કહે શક્ય જ નથી યાર, ગયા વર્ષે તો લેપ એપેન્ડિક્સ કર્યું હતું, કંઈક બીજું હશે. તો કે ના ના, એપેન્ડિક્સ જ છે. તો કે ફરીવાર ગ્રો ન થાય અને એક પેશન્ટમાં બીજું એપેન્ડિક્સ ન હોય. એટલે પહેલાં કે સર પણ બીજી પત્ની તો હોય ને. અને ક્યારેક અક્યુટ એપેન્ડિક્સ કહીએ તો યંગ ફિમેલ તો શરમાઈ જાય છે, પછી એને કહેવું પડે કે આ અક્યુટ એપેન્ડિક્સ નથી. જે લોકો પોતાના ઓર્ગન્સને ક્યુટનેસથી જોતા હોય, એટલે વનાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ સેલ્ફ ઇમેજ એન્ડ ઇગ્નોરન્સ ઓફ સેલ્ફ કેર. મતલબ એમાં 3 એના સિમ્ટમ્સ છે. ઓનલી આઈ કેન ડુ ઇટ, નોબડી એલ્સ કેન ડુ ઇટ વિધાઉટ મી, એન્ડ આઈ હેવ ટુ કીપ ડુઈંગ ઇટ. એના 3 મુખ્ય લક્ષણો છે. અને એમાં હું તમને એક બહુ સરસ રમૂજ છે કે એક શંકરન પિલ્લઈના મિત્ર એક મોટી કંપનીમાં CEO હતા, અને એમની મુલાકાતે ગયા કંપનીની, અને ત્યારે એમણે બધાના પરિચય કરાવ્યો. અને ત્યારે એમના CEO કીધું કે અમારા કંપનીમાં એવો રિવાજ છે કે અમે દર 2 મહિને વારાફરતી દરેક કર્મચારીને ફરજિયાત 5 દિવસની રજા આપીએ છીએ, ફરજિયાત રજા પર ઉતરી જવાનું. એટલે શંકરન પિલ્લઈને નવાઈ લાગી કે તમને તમારા કર્મચારીઓની આટલી બધી કાળજી છે? તો કે કાળજી બાજી કશું નથી, આ તો કોની ગેરહાજરીમાં એ કંપની સારી રીતે ચાલે છે એ જોવા માટે. એટલે ક્યારેક આપણી ગેરહાજરીમાં આપણી હોસ્પિટલ વધારે સારી ચાલતી હોય છે, અને આપણે તો સૌથી વધારે કોણ સ્ટાફ રાજી થાય. મને તો સ્ટાફ સામેથી પૂછે તમારે વેકેશન નથી લેવાનું? તો અને આપણને એક બહુ સરસ પુસ્તક છે, હું નામ ભૂલી ગયો, પણ એમાં એક આ પ્રસંગ વર્ણવ્યો છે, જે આપણે આમ છે રમૂજ, પણ આ બહુ સમજવા જેવી વાત છે કે ટ્રાફિક સિગ્નલ પર એક માણસ સવારે 8 વાગે આવી જાય પીળા કપડાં પહેરીને, અને એક મોટો ઝંડો હોય, એ ઝંડો જોર જોરથી હલાવે. બપોરે થોડી વાર પાણી પીવે, થોડી વાર લંચ બ્રેક લે, પછી પાછો લાગી જાય રાત સુધી. એટલે 2-3 દિવસ તો બધાએ ઓબ્ઝર્વ કર્યું. ચોથા દિવસે ટ્રાફિક પોલીસ જે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ તું કરે છે શું? તો કે હું સિંહને આઘા રાખું છું. તો કે પણ અહીંયા સિંહ છે ક્યાં? તો કે ક્યાંથી આવે, આ સવારથી સાંજ સુધી અમથા તૂટીએ છે. ક્યારેક પીળા કપડાની જગ્યાએ ઓટી ડ્રેસવાળા વ્યક્તિ પણ હોય છે. એટલે ક્યારેક આપણને એવું લાગે છે કે આપણા કારણે જ સિંહ નથી આવતા. એટલે આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી ગર્લફ્રેન્ડ બીજાની પાસે જાય એનો વાંધો નથી, આપણા પેશન્ટ બીજાની પાસે ન જવા જોઈએ. કારણ કે રિટેન કરતાં જ શીખવ્યું છે, પેશન્ટને રિટેન કેમ કરવાના.